અત્યારે તમે જોવો બધે નેકરું પાણી જ ભરાઈ ગયેલું દેખાય. વાડીઓમાં ઘરમાં જા અને તમને નેકરું પાણી જ દેખાતું હોય છે. પેલા તો તમે ઇન્ટિરિયર જોવો. આ જો હું ઘડી ઘડીમાં એ હાટો દેખાડું છું કે નવું નાખ્યું ને એટલે 2-5 દી સારું લાગશે, પછી જૂનું થઈ જાય ને પછી હું ધ્યાન નહીં દે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો આજના નવા વિડીયોમાં તમારું છે ને ભાઈ હાર્દિક સ્વાગત છે. કારણ કે આજ છે ને ભાઈ આપણે ડેઈલી વ્લોગ કરવાનું શરૂ કર્યું છે, તમને બધાને ખબર જ છે. એટલે હું કોશિશ કરું કે આપણે છે ને સૌરવ જોશી વ્લોગ્સની જેમ છે ને શરૂઆત કરીને એન્ડિંગ જેમ કરીને એ સૌરવ જોશી વ્લોગ્સની જેમ કરી. કાલ મેં ટ્રાય મારી હતી પણ કાંઈ બરાબર છું નહીં. અત્યારે વ્લોગની સ્ટાર્ટ કરી એની જેમ કેમ છું, રેડી છું કે નહીં છું, જરા કોમેન્ટ કરી દેજો. બાકી અત્યારે જો નજારો, અત્યારમાં છે ને વરસાદ આવતો હતો અને લીલું લીલું એક ખાલી વરસાદ જોયો તો બધું લીલું લીલું સમ કરી નાખ્યું. એક વરસાદ ખાલી હો. ને આપણી ગાડી જો લુગી ધી છે. હર્ષ જો એ હું ખા હે બદામ ખા મને દેની ક્યાં છે અહીંયા? હા તો અહીંયા લાટ બધી બદામો છે. બાકી આપણે છે ને ડેઈલી બ્લોગ નું કરી નાખ્યું છે, એટલે આજ તમને બ્લોગ બનાવવાનું ભૂલાઈ ગયું હતું. પણ આગળ હું કોમેડી વિડીયો શૂટિંગ કરતો હતો ને ત્યારે મને યાદ આવ્યું કે હું તો ડેઈલી બ્લોગ કરું છું કા. એટલે પછી હું પાછો છે ને ડેઈલી બ્લોગ કરવા માટે બ્લોગ અત્યારે શરૂ કરવા આવ્યો. અને ઓલા પણ છે ને અત્યારે કોમેડી વિડીયોનું શૂટિંગ હાલે. હું જ કરતો હતો ના શૂટિંગ, પણ મને બ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું. એટલે પછી મેં કાંઈ શૂટ કરી આવું ને પછી કોમેડી વિડીયો શૂટ કરું. શું અહીંયા કોમેડી વિડીયો શૂટ કરે? અરે તેજલ ભાભી, પહેલા તમે મને એ કહો તો કે તમે લુગડા અહીંથી ધોવો. થઈ ગયો એક કટકો દીધો લેવાનો. એક કટકો હજી 3 કોમેડી વિડીયો શૂટ કરવાનું છે. એમાંથી એક મારો નહીં આનો એક થાય છે શૂટિંગ ને 2 મારા કોમેડી શૂટ કરવાના બાકી છે. તો હાલો છે ને પેલા છે ને કોમેડી વિડીયો શૂટ કરી નાખીએ, નકર પાછો છે ને આવા સોમાનો વરસાદ આવી જાય અત્યારે. તો ફાઇનલી અત્યારે છે ને કોમેડી વિડીયો બધા શૂટિંગ થઈ ગયા છે અને અત્યારે જવાનું થયું છે મોવે. કારણ કે આમાં થોડુંક મારા ગાડીમાં કામ કરાવવાનું છે ને કે નહીં એટલે, અને પાછું એમાંય થોડુંક લોંગ ટ્રીપમાં જવાનું છે કે નહીં એટલે ગાડીમાં થોડું ઘણું કામકાજ છે ને કરાવવું પડે છે. એટલે મેં કીધું જઈએ ને થોડી ઘણી સર્વિસ બર્વિસ કરી નાખીએ. હાલ કે અમે મોવા જઈ આવું તારે નથી લઈ જાવ. કોણ કોણ જાવ? નથી લઈ જાવ. હે કોણ કોણ જાવ? હું ને પપ્પા. લેતો જવાનું મને આવું નથી લઈ જાવ. અહીંયા ભાઈ તારે થોડુંક કામ છે કે નહીં એડિટિંગ કરવાનું, એટલે એડિટિંગ કરશે ને હું કાંઈ કામ છે થોડુંક કરાવીને વહી આવું. ત્યાં સુધી એડિટિંગ થઈ જાય ને 2 કામ થાય. ઓલા 2 જાય ને તો કાંઈ ન થાય. તો ચાલો આ રહી આપણી ગાડી. અને હવે છે ને આપણે ભાઈ હવે તો આમરેસ્ટ બામરેસ્ટ નાખ્યું ને એટલે આમ મજા જ આવે એવું છે. આ દઈ દો. હા આવીએ ને એટલે ડાયરેક્ટ હાથ અંગૂઠો છે ને આપણો આ અંગૂઠો હું કોણી છે ને અહીંયા જ વી જાય. કારણ કે આમરેસ્ટ હોય ને એટલે મજા જ આવ્યા કરે, કમ્ફર્ટેબલ એમ જોરદાર લાગે એમ. બાકી તો ફાઇનલી અત્યારે નીકળી જશે મોવા તરફ. હું મારા પપ્પા અને આપણે ધનજીભાઈ. ને અત્યારે તમે જોવો બધે નેકરું પાણી જ ભરાઈ ગયેલું દેખાય. વાડીઓમાં ઘરમાં જા અને તમને નેકરું પાણી જ દેખાતું હોય છે. કારણ કે 1-2 વખત વરસાદ પડ્યો ને વાત કરવામાં હાવ પાણી ભરી દીધા. 4 તારીખનો શરૂ છે. હે 4 તારીખનો વરસાદ શરૂ છે. હજી આજ 7 તારીખ થઈ, હજી રૂકતો નથી. વાતાવરણ એવું ને એવું છે. તો એમાં એવું છે હજી 8 તારીખ સુધી લગભગ આગાહી છે એમ કે છે. હજી વરસાદ આવશે લગભગ. બાકી ચોમાસાની ઋતુ એવી છે ને એટલે આમ વ્લોગ બનાવવાની ને એમ મજા આવે. કારણ કે ક્વોલિટી મસ્તી ની આવે ને આમ મજા આવે ફરવાની એમ. અને આમ કરો ને તો ચોમાસાનું વાતાવરણ મજા ન આવે. કારણ કે નીકળી જવાના પાણી ભરી દે ને અમુક નુકસાન કરે ખેડૂતોને ને એવું બધું થાય કે નહીં. એટલે આમ એમ ન મજા આવે. અને આમ પછી એમ મજા આવે કે ફરવામાં ને એમ મજા આવે એમ. એટલે બધું ભાઈ અમુક સારું અમુક ન સારું એવું છે. બાકી હવે છે ને તમે કોમેન્ટ કરજો કે આપણે છે ને ક્યાં ફરવા જવું. કારણ કે હવે તો ચોમાસાની ઋતુ આવી એટલે ગમે ત્યાં ફરવા જાય ને તો બધું આમ લીલું વાતાવરણ ને એવું બધું હોય છે એટલે મજા આવે છે. અત્યારે ફાઇનલી ગેરેજે પૂગી જશે અને અત્યારે છે ને એક અહીંયા ગાડી ને એક આ ગાડી હાલે છે. અમારી ગાડીનો આવવાનો વારો છે એ લગભગ આ ગાડી રિપેર થાય ને પછી આપણે બીજી ગાડીનો વારો આવશે. એટલે આપણે ગાડી છે ને અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને હવે આપણે છે ને ભાઈ થોડોક નાસ્તો કરવાનો લાવ્યા છે. એટલે મેં કીધું છે ને નાસ્તો કરી લઈ પેલા. તો આ ગાડી કરો પેક. ધનજીભાઈ શું ખવડાવો આજ? પપ હવા પૂરવાનો પપ નહીં. વોટ ઇઝ ધીસ? હવા પૂરવાનો પપ ખવડાવે ધનજીભાઈ મને. કાંઈ વાંધો નહીં ભાઈ. જો આ પપ ધનજીભાઈ લાવ્યા છે કે ના એટલે ધનજીભાઈ ખવડાવે છે. તો હાલો છે ને આ પપ ખાઈ લઈ અને પછી આપણે ગાડી રિપેરિંગમાં મૂકવાની છે. તો રિપેરિંગ કરી નાખીએ અને પછી હજી મોવામાં જવાનું છે. ભાઈ ઘણું કામ છે. તો કાંઈ કામ રિપેરિંગ થાય ને તો આપણે પછી જઈએ મોવાની અંદર. એ પેલા છે ને તમને હું એક મોવાનો નજારો બતાવું. લુક ઇટ ધીસ. જુઓ તમે આ જે બિલ્ડિંગ છે ને કેવી મસ્ત લાગે. આમ અલગ જ ફિલિંગ આવે. એટલે આજે ચોમાસું છે કે ને એટલે મસ્ત લાગે. નકર ઉનાળો ને એવું હોય ને તો સારી ન લાગે. કારણ કે ચોમાસું છે કે ને તો આમ થોડા ઘણા વાદળા યાદ ખાયેલા છે ને એવું લાગે છે. એટલે મસ્ત લાગે. તો અત્યારે અમે ગાડી રિપેરિંગ કરવા આવ્યા ને અત્યારે વાગ્યા કેટલા ખબર છે તમને? પેલા જોવો અહીંયા 3:49 એટલે કે 4 વાગે આવ્યા. બોલો હવે પેટનો ખાડો પૂરો આવ્યો છે ખાવા. કારણ કે
ભૂખ લાગી હતી બહુ, એટલે છે ને આપણે ભજીયા ને ગાંઠિયા લઈ લીધા છે. આમ તો મને ભૂખ નહોતી લાગી, મેં એક પપ ખાતો હતો ને એટલે ભૂખ નહોતી લાગી, પણ પપ્પા કહે છે કે ભૂખ લાગી છે તો ખાઈ આવી. એટલે છે ને ભાઈ જો ભજીયા, ગાંઠિયા અને ચટણી, એટલે અમે ત્રણેય છે ને નાસ્તો કરવા આવી જાય. નાસ્તો જ કહેવાય, હવે તો જમવાનું થોડું કહેવાય કા નાસ્તો. મને હજી એટલે ભૂખ નથી લાગી, પણ તોય ત્યાં તો લાવ્યા છે ખાઈ નથી એમ. નાસ્તો કરીને તો એવા છે, પણ આ જો વરસાદ યાર છે ને યાર, શું કરવું? વરસાદ છે ને કઈ ફેલ ને હું તો કે શું કરવું શું નહીં બોલો. જુઓ તમે અત્યારે વરસાદ શરૂ જ છે. આમ નજારો એક ગણો તો મસ્ત આવે ને આમ છે ને નીકળું બધું પલાળી દીધું તો ગાડી રિપેરિંગ થઈ ગઈ છે અને હવે હું થાકી ગયો છું. હાલો હવે ગાયકામાં નીકળી, કારણ કે વરસાદ પાછો જો વરસાદ એટલે કઈ હેલ ને બધું દેતું. હાલો હવે છે ને ભાઈ ગાડી રિપેરિંગ થઈ ગઈ છે અને હવે નીકળી ઘર તરફ ને આ મોવા બધું જવાનું છે. ફાઇનલી ભાઈ છે ને અત્યારે ગેરેજ બધું કામ પતાવીને બધું કમ્પ્લીટ કરીને અત્યારે મોવામાં આવ્યા હતા બધી વસ્તુ લેવા. પાછળ તો તમે દેખાતી જશે જે વસ્તુ લીધી નહીં તેના હું શું કરતા તો ખજાનો ભેરો છે બધું લઈ લીધું, કારણ કે બ્લોગ બનાવવાનો સમય જ ન રહે. એકવાર વરસાદ આવે, આમ જુઓ કેવો વરસાદ છે, એકવાર વરસાદ આવે અને એકવાર બધું લેવાનું કરવાનું એવું બધું હતું, એટલે કઈ બ્લોગ કઈ શ્યોર નહીં. બાકી તો ગાડીમાં છે ને આજ ઓલો હતો નાખી દીધું, બ્લેક કલર નું આવે ને આવડું જે કહેવાય મને નથી ખબર, પણ એ વાર નાખી દીધું સાથે આમરેશ. તો હાલો ફાઇનલી બધું જે લઈ લીધું છે અને હવે જઈ ડાયરેક્ટ ઘરે. અંધારા જેવું થોડુંક થઈ ગયું છે અને થોડોક વરસાદ આવે છે, નિરાતે હવે ઘરે જઈએ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે પૂગી ગયા છે ઘરે. અને પેલા તો તમે ઇન્ટિરિયર જોવો, આ જો હું ઘડીમાં એ હાટો દેખાડું છું કે નવું નાખ્યું ને એટલે 2-5 દી સારું લાગશે, પછી જૂનું થઈ જાય ને પછી હું ધ્યાન નહીં દે. દીકે ને બતાવું, દીકે અહીંયા તો એક વસ્તુ બતાવું તને. અહીંયા અંદર ગઈ ઉપર વાલી બાજુ ગયો હતો, ગાડી સાઈડ અંદર ગઈ. હા જોઈ લે અંદર લે કેવું મસ્તી નું કરી નાખ્યું. લે તને ખબર વોટ ઇઝ ધીસ? એટલે આજ કરે બીજું કઈ તને કર્યું? એ કર્યું ને ઓલું હું આડી ઓલી ભાગતી હોય ને એ કરી નાખ્યું ને આર્મરેસ્ટ વિથ આર્મરેસ્ટ. કેમ લાગે? જોરદાર લાગે ને? મસ્ત લાગે. તો હાલો ભાઈ આજનું કામ પૂરું કરી નાખ્યું છે. આજનો ખર્ચો થઈ ગયો છે 10,000 નો. બાકી ગાડી તો બહાર આવડા જે વસ્તુ નાખી કે નહીં ઉપર ને નીચે, એટલે ગાડીનું લુક છે ને ચેન્જીસ થઈ ગયું. બાકી અત્યારે પૂકી જાય છે ઘરે અને હાલો હવે છે ને માથું દુખે એવું લાગે મને. જી હા મિત્રો, હું જયારે વ્લોગ મોવાથી આવ્યો ને ત્યારે તમને કહેતો હતો ને માથું દુખે, ત્યારે થોડુંક દુખતું હતું. અત્યારે તો જયારે ગજબ નું દુખે છે અને માથે પાછું એડિટિંગ કરવાનો હતો વ્લોગ, એટલે મેં કીધું એડિટિંગ કરી નાખું અને ભલે ગમે એટલું માથું દુખે એડિટિંગ તો કરવું જ પડશે. એટલે મેં કીધું એડિટિંગ કરી નાખું ને ચાવ દીધું. હા મને માથું કસરે આવ્યા ને તઈ ના કે મને માથું કસરે કે તારું બધું કામ પડતું. મેં કીધું પેલા માથું કસરી દો, તમે કે નવરી થાવ ને પછી હા એટલું સહાકા નાખે ને એમ લાગે કે આગળ ઉલટી થાય એવું મને માથું દુખે. પણ તોય એડિટિંગ આપણે ડેલી બ્લોગ કર્યા છે એટલે બધું સહન કરવું પડશે, ડેલી બ્લોગ તો નાખવા જ પડશે. એટલે મેં કીધું છે ને એડિટિંગ કરી નાખું અને પછી માથું કદી કસરે ને આવડ્યા એટલે હુઈ જાવ એમ. ડીકે મેં ડેલી બ્લોગ શરૂ કર્યા ને આજ મારો બીજો બ્લોગ છે. શું કહે તું? કેવું તો હું તને હાલ પ્રશ્ન પૂછું કે કેવો બીજો દિવસ કેવો ગયો ડેલી બ્લોગ? બીજો દિવસ? હા બીજો દિવસ તો આમ રેડી જ ગયો. આમ કઈ એટલું બધું ખાસ છે નહીં, પણ એમ ભૂલાઈ જાય. બ્લોગ બનાવતો હોય ને ક્લિપ લેવાની હોય ને એ બધું ભૂલાઈ જાય. એવી વસ્તુ મારે લેવી છે ને જેનાથી મને ડેલી સવારમાં ઊભો થાવ ને તો મને એમ લાગે કે મારે બ્લોગ બનાવે છે, મને ઓટોમેટિક યાદ આવી જાય એવું મારે વસ્તુ કાંઈક લેવી છે. હું કે કીધું કહું છું લેવું એને ખબર છે શું છે, પણ હમણાં રિવીલ ના કરવું. એ જેથી લેવાનું થાય ને તેથી હું કંઈક રિવીલ કરશી. એમાં એનો મતલબ એમ છે કે હું કદાચ મેં લીધું હોય ને સામું પડ્યું હોય ને તો મને યાદ રહે કે મારે ડેલી બ્લોગ હું કાંઈ કરું છું કાંઈ છે ને એટલે ડાયરેક્ટ બ્લોગ શરૂ કરાવી દઈએ એમ. બાકી આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સૌરવ જોશી બ્લોગની જેમ વિડીયોની એન્ડ કરીએ, કેમ ખબર? सो मिलते हैं नेक्स्ट वीडियो में. तब क्या बोलવાનું છે? सो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय. મને નહીં આવડતું. सो मिलते हैं नेक्स्ट वीडियो में. तब तक के लिए जय हिंद जय भारत बाय बाय. ગુજરાતી જેમ થઈ ગયું. હાલો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે કરતા આવડી જાય. હજી તો બીજો વ્લોગ છે. હાલો બીજા વ્લોગમાં મળીએ. સબસ્ક્રાઇબ કરી નાખજો.